તારીખ 25 માર્ચ 2025 સંત માર્કના ગ્રંથમાંથી પાઠ 9મો અધ્યાય 31 થી 37। પછી તેઓ ત્યાંથી નીકળી ગાલિલમાં થઈને જતા હતા। ત્યારે એ વાતની જાણ કોઈને ન જાણ થાય તેવી ઈસુની ઈચ્છા હતી, કારણ પોતે શિષ્યોને સમજાવતા હતા કે માનવપુત્રને હવે માનવીઓના હાથમાં સોંપી દેવામાં આવશે અને તેનો વધ કરશે, પણ વધ થયા પછી તે ત્રીજા દિવસે સજીવન થશે। પણ શિષ્યો તેમનું કહેવું સમજ્યા નહીં, છતાં તેમને કંઈ પૂછવાની તેઓની હિંમત ચાલી નહીં। પછી તેઓ કફરનહૂમ પહોંચ્યા। ઘરમાં ગયા પછી ઈસુએ શિષ્યોને પૂછ્યું, રસ્તે તમે શાની ચર્ચા કરતા હતા? રસ્તે તેઓ પોતાનામાં સૌથી મોટો કોણ છે એની ચર્ચા મહોમાએ કરતા હતા, એટલે તેઓ મૂંગા રહ્યા। ઈસુએ બેસીને બારે પાસે બોલાવીને કહ્યું, જો કોઈ માણસ પહેલો થવા ઈચ્છતો હોય તો તેને પોતે સૌથી છેલ્લા અને સૌના સેવક થવું જોઈએ। પછી તેમણે એક બાળકને લઈ તેમની વચ્ચે ઊભો રાખ્યો અને તેને બાથમાં લઈને કહ્યું, જે કોઈ આવા એકાદ બાળકનું મારે નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે, અને જે કોઈ મારું સ્વાગત કરે છે તે મારું નહીં પણ મને મોકલનારનું સ્વાગત કરે છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, અબ્રાહમ લિંકન એક વખત સંસદમાં એક વાર્તા કહી। દેશના એક રાજા શિકાર કરવા માટે, હન્ટિંગ માટે બહાર જવા ઈચ્છતા હતા। એટલે મંદિરને પૂછ્યું, આપણે તો હન્ટિંગ માટે, શિકાર કરવા માટે જઈએ છીએ, વરસાદ પડવાની શક્યતા છે? મંદિરે કહ્યું, બિલકુલ શક્યતા નહીં મહારાજ, તમે જઈ શકો। એટલે રાજા અમુક સૈનિકોને લઈને ત્યાં જંગલમાં હન્ટિંગ માટે, શિકાર કરવા માટે જતા હતા। ત્યાં રસ્તામાં એક ખેડૂત મળ્યો। ખેડૂતે કહ્યું, મહારાજ હવે થોડા સમયમાં વરસાદ પડવાનો છે, તમે આગળ જશો નહીં। પણ રાજા તો મંદિર કહીએ પ્રમાણે આગળ વધે છે અને ત્યાં જોરથી વરસાદ। રાજા બરાબર પલટી ગયા અને પાછા આવ્યા। ત્યારે ખેડૂતને પૂછ્યું, તને કેવી રીતે ખબર છે કે આજે વરસાદ પડવાનું છે? ખેડૂતે કહ્યું, મહારાજ મારા જે ગધેડા છે ને, ગધેડાના કાન એકદમ ટાઈટ ઊભું હોય, એ નિશાની છે કે વરસાદ પડવાનું છે। રાજા પાછા ઘરમાં ગયા, જે મંદિર હતો એને કાઢી મૂકી, મંદિરની જગ્યા પર આ ગધેડાને મંદિર બનાવી। વધુમાં અબ્રાહમ લિંકને કહ્યું, આ ગધેડા જેવા ઘણા બધા ગધેડાઓ આ સાંસદમાં પ્રવેશ કર્યા છે અને ઘણા બધા મંદિર બનવા માટે પ્રયત્ન કરતા હોય છે, એમ કરીને કહ્યું હતું। ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, કોણ મોટો? ઘરમાં હોય, સમાજમાં હોય, દેશ વચ્ચે હોય, ધર્મમાં હોય, કોણ મોટો? આ મોટો પ્રશ્ન છે। દરેકને પાવર જોઈએ, પૈસા જોઈએ, પોઝિશન જોઈએ। પોતાને તે મોટો બતાવવાનું હોય, એ પૈસા હોય, પદવી હોય, એ પાવર હોય, એ જોઈએ છે। એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ જ્યારે માર્કના ગ્રંથમાં જ્યારે પ્રભુ ઈસુ પોતાના જે દુઃખ હોય, જે પીડા હોય, જે મરણ હોય એ વિશે વાત કરે, ત્યારે એમના શિષ્ય બિલકુલ અવરું જ બોલતા હોય। પહેલી વખત જ્યારે પ્રભુ ઈસુએ કહ્યું, માર્કના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 31-33મી કલમમાં, જ્યારે આપણે યરુશલેમ જઈએ ત્યારે આ થવાનું છે, દુઃખ પડવાનું છે, વેદના પડવાનું છે અને મરણ પામવાનું છે, ત્યારે પિતર કહે છે, નહીં, તને આ તમને કદાપી ના થાય, એમ કરીને વાંધો ઉઠાવે છે। અને બીજી વખત એ આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ, અને ત્યારે શિષ્ય તો બિલકુલ બીજા વિચારના, કોણ મોટો એમ ચર્ચા કરતા હોય છે। અને હજુ ત્રીજી વખત માર્કના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 32-45મી કલમમાં પ્રભુ ઈસુ કહેવાના છે કે આપણે યરુશલેમ જઈ રહ્યા છે અને ત્યાં થાય ત્યારે મને તો બહુ દુઃખ પડવાનું છે અને મરણ પામવાનું છે અને ત્રીજે દિવસ સજીવન થઈશ। અને ત્યારે યાકોબ અને યોહાન પોતાને 2 સ્થાન માગે છે। જ્યારે આપો આપના રાજ્યમાં વિરાજતા હો, એકને જમણી બાજુ, એકને ડાબી બાજુ।